જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત। તો મિત્રો, આપણે અગાઉ ગ્રામ પંચાયતને લગતા અને આંગણવાડીના અથવા જેમ કે તમને ક્યાંક ને ક્યાંક નોલેજ મળે તેને આપણે વિડીયો બનાવીશું। તો આજનો આપણો વિડીયો એ છે કે ગ્રામ પંચાયતની અંદર જો તમારા સભ્ય તરીકે રહેવું હોય, એટલે કે આપણા ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી થતી હોય અને તમારે સભ્ય તરીકે રહેવું હોય તો તમે લાયક કઈ રીતે ગણાવ, એટલે જે પણ ઉમેદવાર ફોર્મ ભરે છે સભ્યમાં તો એને શું શું જરૂરિયાત અને શું વસ્તુ ના હોવી જોઈએ, તો આજે હું તમને બતાવવાનો છું। આપણી પાસે પંચાયત રાજ છે, તેમાંથી તમને હું મુદ્દા બતાવવાનો છું। તો ઉમેદવાર તરીકે જો તમારી યોગ્યતા શું હોવી જોઈએ, તો સૌ પ્રથમ તો ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ। બીજો છે મતદાર યાદીમાં જે પંચાયતમાં નામ હોવું જોઈએ, એટલે કે તે જે આપણે મતદાર યાદી હોય છે તેની અંદર તમારું નામ હોવું જોઈએ। પછી સરકારી કર્મચારી ન હોવો જોઈએ, એટલા માટે કોઈ પણ તમે સરકારી નોકરી કરતા હોય તો તમે એ સભ્યમાં ના ચાલી શકો। પછી બીજું, તમારી ઉપર નાદાન થયેલા જાહેર ન હોવા જોઈએ, એટલે કે આમ નાની ઉંમરના છે એવું જાહેર થયેલા ન હોવા જોઈએ। પછી પોતાના ઘરે ઝાંઝરું, એટલે કે તમારા ઘરે સંડાસ હોવું જરૂરી છે, કારણ કે એ તો મુખ્ય છે, પાયાનો વિષય છે। જો તમારા ઘરે સંડાસ ન હોય તો તમારું ફોર્મ રિજેક્ટ પણ એટલે કે કેન્સલ પણ થઈ શકે છે। તો આપણે આગળનો મુદ્દો છે, તમે કોઈ પણ 2 બાળક હોવા ન જોઈએ, એટલે કે તારીખ 4/8/2005 થી 2 કે તેથી વધુ બાળકો ના હોવા જોઈએ। ફરીવાર આ મુદ્દો તમને સમજાવું, તારીખ 4/8/2005 થી 2 કે તેથી વધુ બાળકો હોવા જોઈએ નહીં। જો એટલા બાળકો હોય તમારે તો તમે યોગ્યતા ના ગણાય। તેમજ તમારી ઉપર કોઈ પણ 2 વર્ષની કે અથવા કોઈ પણ સજા થયેલી ના હોવી જોઈએ। જો તમારી ઉપર કોઈ પણ એવી મેટર બની હોય ને તમારી ઉપર FIR થઈ હોય ને તમને સજા પડી હોય તો તમે ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ફોર્મ ના ભરી શકો। તેમજ સરકાર પાસેથી તમે લીધેલા ઋણો અથવા ભરપાઈ થયેલી હોવી જોઈએ, એટલે કે સરકાર પાસેથી તમે કોઈ પણ વસ્તુ લીધું હોય, લોન કે અથવા બીજું છે, ગમે વસ્તુ કરવેરો છે, એ તમે ભરેલું ખાસ હોવું જોઈએ, એટલે તમે ન ભરેલું હોય તો સભ્યમાં તમે ના ચાલો। તેવી જ રીતે ગૌશરણ જમીન ઉપર તમે કબજો ના કરેલો હોવો જોઈએ, એટલે કે તમે જો ગૌશરણ જમીન ઉપર કબજો કરેલો હોય તો તમે સભ્ય તરીકે ના રહી શકો। તો મિત્રો, આ હતું ગ્રામ પંચાયતની અંદર જો તમારે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે એટલી યોગ્યતા એટલી લાયકાત હોવી જરૂરી છે। કોઈ પણ ભણેલા કે કેટલી ડિગ્રી છે એ મહત્વ નથી, પણ તમારી પાસે મેં તમને 8 થી 9 મુદ્દા કીધા છે એ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ। અને તમે પોતે જે રહેતા હોય મકાનની અંદર એ ગૌચરણ જગ્યા ઉપર કે ખરાબાની જગ્યા પર કે ગામતળની જગ્યા પર ના હોવું જોઈએ। તમારી પાસે કાયદેસર પ્લોટ હોવો જોઈએ ને તમારા નામે પ્લોટ હોવો જોઈએ, તો જ તમે ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકે ફોર્મ ભરી શકો। તો મિત્રો, આપણો આજનો વિડીયો એ હતો કે તમે ગ્રામ પંચાયતની અંદર જો તમારે સભ્ય તરીકે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે એટલી વસ્તુ હોવું ફરજિયાત છે। અને આગળના વિડીયોમાં તમને હું એ સમજાવી કે જો તમારી પાસે શું વસ્તુ ન હોય તો તમે એટલે કે તમારી પાસે એવી વસ્તુ ના હોય તો તમે ફોર્મ ભરી શકો। તો આજનો વિડીયો ગ્રામ પંચાયતને લગતો હતો, તો આ વિડીયો વધુને વધુ શેર કરો, જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, કારણ કે આપણે ગ્રામ પંચાયતને લગતા અલગ અલગ વિડીયો મૂકતા હોય છે। કારણ કે મેં તમને પહેલાં કીધું કે આ યુટ્યુબ ચેનલ એવી છે જેની અંદર સંપૂર્ણ રીતે તમને માહિતી પૂરી પાડે છે, અધૂરી માહિતી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવતી નથી। તો મિત્રો, મેં તમને સમજાવ્યું એવી રીતે તમે ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકે રહી શકો છો। ત્યાં સુધી હવે રજા લઉં અને મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ।